ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાયડાના ખેતરમાં આટો મારવા માટે। જો રાયડાની ઉગણી સારી છે, 8 દિવસે બધો રાયડો નીકળી ગયો છે। 2 પાણી પાયા, ટોટલ રાયડો નીકળી ગયો। જો આ થોડો ઘાટો પડશે પણ ચાલશે, કારણ કે અત્યારે શું મોસમ સારી છે અને વાતાવરણ પણ અનુકૂળ છે, એકદમ ઠંડી છે, એટલે બધે નીકળી ગયું। આજે તારીખ 31/11/2024 જોઈ લો, 17 થી 18 વીઘામાં રાયડો છે, બધોય સારો નીકળી ગયો છે। જો જોઈ લો, આજે આપણે આવી ગયા છીએ લીયા અને વડોદરાની સીમમાં રાયડામાં આંટો મારવા માટે। જોઈ લો, ઉગણી બધી સારી છે, થોડો ઘાટો પડશે, બાકી વાંધો નહીં આવે। રાયડો 8 દિવસ થયા, 2 પાણી પાયા છે, ટોટલ રાયડો નીકળી ગયો છે। જો ખેડૂત જુઓ, આ નીચે પારીએ ડુંગળી અને મૂળાઈ પણ વાવેલા, ડુંગળી વાવેલી છે અને સાઈડમાં મૂળાના બી પણ નાખેલા છે। જોઈ લો, અલગ જગ્યા ન રાખવી પડે ડુંગળી માટેની। જો આ છે આપણે લીયા ગામની સીમ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર। જો જમીન સારી છે અને ઉગણી સારી છે। જોઈ લો, અત્યારે પુષ્કળ સિઝન છે વાવેતરની, જીરું, વરિયાળી, રાયડો, રાય બધું અત્યારે વાવી દેવાય, કારણ કે અત્યારે વાતાવરણ સારું છે, ઠંડુ છે। જોઈ લો, ચાલો હવે વિડીયોને વિરામ આપી।